ગુજરાતમાં હાલ રાંધણ ગેસની અછતની ચર્ચાઓને લઈને ગેસ એજન્સી બહાર ગ્રાહકોની લાઈનો લાગી છે। ગેસનું સિલિન્ડર આપવામાં થઈ રહેલા વિલંબને કારણે લોકો વધુ ઉતાવળિયા બન્યા છે। ત્યારે અમદાવાદના લો ગાર્ડન આવેલી ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર પર પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી હતી। આ દરમિયાન ગ્રાહકોએ કહ્યું કે તેમને ગેસનો બોટલો મેળવવામાં વધારે મુશ્કેલી થઈ રહી છે। ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું, જેને લઈને ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર પર આવવું પડી રહ્યું છે અને ત્યાં પણ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। મહિલાઓનું કહેવું છે કે તેમને ઘરે કામ મૂકીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવતા તકલીફ પડી રહી છે। આ તરફ ડિસ્ટ્રીબ્યુટરનું કહેવું છે કે ઘરેલું ગેસના સિલિન્ડરમાં કોઈ અછત નથી, પરંતુ એકસાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ છે। મેં 8 વાગ્યાના આવેલા 8 વાગ્યાના આવ્યા પછી હજી બાટલો નહીં મળ્યો। હવે અત્યારે મળશે। બહુ ભીડ હતી તી, બહુ ગરદી હતી તી। આયા ધક્કામ ધક્કી માર્યા હતા, પોલીસને બોલાયા, પોલીસે સહાયતા કરી બધાય। હવે તમે મીડિયાવાળા આવે તો તમે સહાયતા કરો। એ અમે 3 દિવસ આવીએ, પહેલા 3 દિવસ આવી ધક્કા ખાઈને જઈએ। હા, 3 દિવસે મળી જાય, 4 દિવસે મળી જાય। નોંધ કરેલા હોય તો ઘેરે આવતા રહી, ના મળ્યો હોય તો અહીંયા આવીને લઈ જઈએ। એવી રીતે ઊભું રહેવું પડે। 2 કલાકે થાય જાય, કલાકે થાય। 8 વાગ્યાના ઉભા રહ્યા છીએ લાઈનમાં। પોલીસની સુવિધા છે, બધી સુવિધા પર બાટલા ધક્કમ ધક્કીને મારામારી કરવા માંડ્યા, ધમાલ કરવા લાગ્યા। બાટલા આપો, પણ કોઈ બાટલાનું કોઈ સમજતું જ નહીં। અમે તો અઠવાડિયાથી 4 દિવસથી ઓનલાઈન પર નોંધાયો અને 3 દિવસથી અહીંયા ધક્કા ખાઈએ છીએ, તો એ બાટલા અમારે મળતા જ નહીં। સવારના 4 વાગ્યા ઉભા રહ્યા છીએ અમે લાઈનમાં, કામ નોકરીઓ અમે રજા પાડી, તો અમને બાટલા જ નહીં મળતા। લાઈનમાં ઉભા રહો એટલે બાટલા આપીશું, ઓટીપી આપો, મોબાઈલમાં નોંધીએ, મોબાઈલ આપીએ છીએ તો મોબાઈલમાં ના પાડશે, ચોપડી માંગે છે તો ચોપડી લાયા, મોબાઈલ લાવે તો કરવાનું શું હવે અમારે? સમગ્ર ગુજરાતની અંદર બાટલાની જે છે અછત જોવા મળી રહી છે, રાંધણ ગેસના બાટલાની અછત જોવા મળી રહી છે। ત્યારે આપને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે હાલ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલા જે છે ગેસ ડિસ્ટ્રીબ્યુટર ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર છે, ત્યાં હું હાલ આપને દ્રશ્યોમાં બતાવવા માગું છું કે કેટલી બધી જે બહેનો જે છે અહીંયા જે છે બાટલો લેવા આવી છે ને એ લોકો વારંવાર ફરિયાદ કરી રહી છે કે તેમને જે છે ગેસના બાટલાની અછત પડી રહી છે। અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી ભીડ જામી છે લોકોની ગેસના બાટલા લેવા માટે। અને ખાસ કરીને જ્યારે વાત કરવા જઈએ ત્યારે આપણે જે છે હવે જે આ ડિસ્ટ્રીબ્યુટર છે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને શું સમસ્યા છે અને લોકોનું શું કહેવું છે। આપનું નામ શું છે? શુભમ। આપની પાસેથી હું જાણવા એટલું માગું છું કે અહીં જે આટલી લાઈન લાગી છે શા માટે લાગી છે અને શું ખરેખર અછત છે? અત્યારે કોઈ પણ જાતની અછત છે નહીં। અત્યારે જે ખાલી જે ન્યૂઝમાં જે લોકો ફેલાઈ રહ્યા છે કે ભાઈ સ્ટોક આવતો નથી, એના લીધે લોકોને એવું છે કે બોટલ નહીં મળે, એટલા માટે અત્યારે લોકો ભીડ કરે છે અને અત્યારે ફટાફટ સ્ટોક લેવા માટે આવે છે। પૂરતો અત્યારથી ઉપરથી સ્ટોક આવે જ છે। ખાલી જે અત્યારે જે રેસ્ટોરન્ટવાળા અને કોમર્શિયલ જે બાટલા છે એનો જ સ્ટોક અત્યારે સપ્લાય બંધ કરેલો છે ગવર્મેન્ટે। શા માટે કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે? અને એની સાથે પણ આપની પાસેથી હું જાણવા માંગીશ કે ઓનલાઈન બુકિંગ બંધ છે, એના લીધે લોકો વારંવાર હેરાન થઈ રહ્યા છે, તો એનો શું રસ્તો? ઓનલાઈન બુકિંગ બંધ નથી, બુકિંગ એ લોકોનું છે કે જે લોકો ઉજ્જવલાવાળા કનેક્શનવાળા છે, જેમની પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી, એ લોકોના બધાના બુકિંગ નહીં થતા, એમનો ઇસ્યુ છે। તો એનો શું રસ્તો? રસ્તો તો કશું જ નથી। અત્યારે અહીંયા જે આવે છે ફોન નંબર લાવીએ, એના વગર બુકિંગ નહીં થઈ શકે। બિલકુલ, જે રીતે આપણી સાથે ડિસ્ટ્રીબ્યુટર પણ જોડાઈને એમને આપણી સાથે વાતચીત કરી કે જે સમગ્ર બુકિંગની સમસ્યા એટલી છે કે હાલ થોડા સમય માટે સર્વર ડાઉન છે, તેની સાથે પણ એ પણ કહી શકીએ કે જે લોકો ગરીબ લોકો છે, આપને દ્રશ્યોમાં પણ હું ફરી એકવાર બતાવવા માગીશ કે જે સામાન્ય પરિસ્થિતિવાળા લોકો જે છે એ અહીંયા લાઈન લગાવીને ઊભા છે, તેમને ઘણી સમસ્યા પડી રહી છે। તેવું કહી રહ્યા છે કે તેમની પાસે મોબાઈલ નથી, તેમની પાસે પૂરતી સુવિધા નથી, એટલે એ બધી જે છે ગેસના બાટલાથી વંચિત રહી જાય છે। હાલ જે છે આખા ગુજરાતની અંદર ગેસના બાટલાને લઈને ઘણી બધી જે છે માહોલ ઊભો થઈ ગયો છે, તંગીનો માહોલ ઊભો થયો છે। ત્યારે વારંવાર જે છે ગરીબ લોકો તેમજ જે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા લોકો એ ફરિયાદ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે જેમ બને તેમ એમને ગેસના બાટલા રેગ્યુલર મળતા થાય તેવી એમની માંગ છે। કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।